છે આજે વાત કરવી છે કોસા ગામથી જે વિસનગર હાઈવે નીકળે છે ત્યાં આગળ એપ્રોચ રોડ આવેલો છે અને એપ્રોચ રોડનો અહીંયા એક ડાયવર્ઝન આપેલો છે. જે ડાયવર્ઝન છે વિસનગર જે મહેસાણા સર્કલ છે ત્યાં આગળ એક ઓવરબ્રિજ બને છે જે ITI વાળો રોડ. એના કારણે આ એપ્રોચ રોડ ઉપર તમામ વાહનો અહીંયા થઈ ડાયવર્ઝન આપેલો છે, જેના કારણે જે ખાડા પડી ગયા છે અને એ ખાડાના કારણે આવતા જતા તમામ વાહન ચાલકોના ટાયરો તૂટે છે, તેમજ આવતા જતા વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે, તેમજ અકસ્માત થવાની સંભાવના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કૂવા જેટલા અહીંયા ખાડા થઈ ગયા છે, કદાચ પાણી ભરાય તો પણ અકસ્માત થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. તો સ્થાનિક લોકોની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરવામાં આવે અને પેવર કામ કરી અને આ રોડ સુધારો કરી અને આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માગણી છે. ભારત ટાઈમ ન્યૂઝ સાથે હર્ષદસિંહ ઠાકોર, મહેસાણા. કાંસાથી વિસનગર હાઈવે ઉપર જવા માટે આવેલ એપ્રોચ રોડની હાલત બહુ જ ગંભીર. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારમાં જ ખાડારાજ, કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આવતા જતા વાહન ચાલકો ત્રાહીમામ. સ્થાનિક લોકોએ કહ્યું કે આ રોડ ઉપર થઈને ખરેખર મુખ્યમંત્રી નીકળવું જોઈએ. વિસનગર આવેલ મહેસાણા ચોકડીથી કાંસા ચોકડી સુધી ઓવરબ્રિજ બનતા કાંસા ગામથી મહેસાણા જવા માટે આપ્યું છે ડાયવર્ઝન. સ્થાનિક લોકોએ રોડનું સમારકામ થાય એવી માંગણી કરી છે. તમારું નામ જણાવો. પટેલ દશરથભાઈ નરોત્તમદાસ. શું કહેશો આ જે પ્રમાણે કોસાથી જે સિંગલ રોડ નીકળે છે ને ત્યાં ખાડા પડી ગયા, શું કહેશો? વિસનગર કોસાથી સતી માતા હાઈવે વિસનગર મહેસાણા હાઈવે રોડ નીકળે રેલવેના નેજા થઈને, અને આગળ પેલો પુલિયો બનાવ્યો આપણો મહેસાણાથી વિસનગર રેલવેનો, તે મોટો સાધનો દરેક સાધનો બધો અહીંયા આવે છે. નાના મોટા ગેસ ભરવા વાળી ગાડીઓ બધી અહીંયા થઈને જ જોઈએ છે હાઈવે ઉપરીઓ. અને ટ્રાફિક એટલું બધું હોય કે રોડ ઉપર તો એવા કૂવા પડ્યા તો મોથરું હોર ના રાખવાનું પાણી ભરી રહ્યા તો ઊંધા પડે, કેટલા બાઇકોવાળા ઊંધા પડે સાહેબ. અને હોય તકલીફ એવી છે ને કે રોડ ઘણો હોકળો બધા ખાડા પડી ગયા છે. અને મેટલનો છીએ પણ મેટલમાં સ્કૂટરો ના ફાવતા, ગાડીઓ ના ફાવે, ટાયરો ફૂટે, લોડિંગવાળા બિચારા હેરાન થાય. ઘણા ડમ્ફર કોલેજની ગાડીઓ બધી આ રોડ ઉપર હેડે, આખો રોડ તો ભાઈ સાફ થઈ ગયો હોય. શું કહે છે જે પ્રમાણે આ રોડ તૂટી ગયો છે અને અકસ્માત થવાની પણ સંભાવનાઓ છે? અકસ્માતો 2-3-4 સ્કૂટરો હેઠા પડ્યા, ભાગી ગયા. શું કહેશો સરકારને? સરકારે સાહેબ આ રોડ વ્યવસ્થિત બનાવી દો તો બધું ટ્રાફિક આડ્યું જ છે. વાલેમવાળા, ભોંડુવાળા બધા આ રોડ થઈને નીકળી. પેલો આગળ પુલ બને છે ITI કોલેજવાળો, એટલે બધો સાધનો આ બાજુ નીકળ્યો છે. એટલે સાહેબ મહેરબાની કરીને આ રોડ બનાવો તો સારું હોય. ખેતરમાં સ્ત્રીઓને ખેતરોમાં જવું હોય, તારના પૂરા લઈ લીલું ઘાસ ચારો લઈને આવવું હોય તો હેડવામાં જબર તકલીફ હોય છે. હેડી શકતી નહીં, જોથી હેડી સાધનો પણ બાઇકો પણ ચાલી શકતો નહીં સાહેબ, સાયકલો તો હેડી જ ના. શું કહેશો આ રસ્તા બાબતે? રસ્તા તો વિસનગરના ટોટલી ખરાબ છે. વિસનગરના ત્યાં બોર્ડ માર્યા છે ભાઈ આ બાજુ મહેસાણા આમ થઈને જવાય ને આમ થઈને જવાય. રસ્તાની પોલ હવે ખોલે છે કે કેવા રસ્તા બનાવ્યા છે. શું કહેશો આ જે કોસાથી જે વિસનગર હાઈવે ઉપર એપ્રોચ રોડ ટચ થાય છે ને લગભગ ખાડા બધા થઈ ગયા, શું કહેશો? ખરાબ જ રસ્તા છે કે પબ્લિક હેરાન થાય છે. આમાં બીજું કોઈ નહીં, સામાન્ય માણસ જ હેરાન થાય છે. તમે અહીંથી ડ્રાઈવ કરીને નીકળો, એક કામ કરો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ પટેલને અહીં એક કામ કરે, અહીંયા ડ્રાઈવ કરીને એક વખત જાય તો ખ્યાલ આવે કે શું હાલત થાય છે, કે પબ્લિક કેટલી હેરાન થાય છે. ખ્યાલ આવે કે આપણા ઋષિકેશ સાહેબ પણ વિસનગરના જ છે, એમને કોઈ કહ્યું કે ડ્રાઇવિંગ કરીને અહીંથી નીકળે તો ખ્યાલ આવશે કે શું પ્રોબ્લેમ છે આપણો. પણ આપણો પ્રોબ્લેમ સામાન્ય માણસ તો કોઈ નહીં સમજે. પણ આ લોકો તો મેં જોજો કે ભાજપ કોંગ્રેસ બસ આ લડ્યા કરશે, બાકી કોઈ મુદ્દો આપણો હલ થવાનો નથી.